એ આપણે ડિટેલમાં બધું તપાસીએ અને જાણીએ તો ખબર પડે. આપણા કચ્છમાં ને કચ્છમાં નાના નાના દરિયા કિનારે જે ઝૂંપડા બાંધીને જીવતા હતા એ લોકો ઝૂંપડા સાથે અંદર પાણીમાં ગરક થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો પાણીમાં ગરક થઈ ગયા. ક્યારે ગરક થયા? આમ તો કહેવાય છે સમુદ્ર ક્યારે પણ પોતાની મર્યાદા ઓળંગતો નથી, પણ અગર સમુદ્ર મર્યાદા ઓળંગે તો ઘણું ધનોત્પનોત થઈ શકે છે. તો ત્રીજા પ્રકારના જે માણસો રહેલા છે, જે રીતે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી એ રીતે ત્રીજા પ્રકારના માણસો ક્યારે પણ પાપ કરતા નથી. એ હંમેશા એમના મનમાં એટલી સાવધાની રહેલી હોય કે અમારાથી પાપ કોઈ હિસાબે થાય જ નહીં. તો આપણે આ પાપની બહુ વિસ્તારથી જે વાત કરી એનું કારણ એ છે કે આજે આપણે વિપાક સૂત્રનું 8મું અધ્યયન વિચારીશું. 8મા અધ્યયનનું નામ છે ક્ષૌરિક દત્ત. એ ક્ષૌરિક દત્તનું જે અધ્યયન છે એમાં પાપની વાતો આવશે. પાપ કરતી વખતે માણસ જ્યારે ભય નથી રાખતો ત્યારે કેવા કેવા પ્રકારના પાપ કરતો હોય છે, અને જ્યારે પરિણામ આવતું હોય છે ત્યારે એ વ્યક્તિની હાલત કેવી થતી હોય છે એ આપણે વિગતથી 8મા અધ્યયનમાં જાણીએ. ક્ષૌરિકપુર નગર, ખાલી હું ટપ્પા કહીશ, ટપ્પા સમજો ને, ટપ્પા. ક્ષૌરિકપુર, ક્ષૌરિકા વતનસક ઉદ્યાન. કોઈ નોંધ કરવાની તમારે જરૂર નથી, આમે મૂંઝાશો. પછી ક્ષૌરિક યક્ષાયતન, ક્ષૌરિક દત્ત રાજા, બધું ક્ષૌરિક, આખું અધ્યયન ક્ષૌરિક દત્ત છે. રાજાનું નામ છે ક્ષૌરિક દત્ત. નગરથી બહારે એક માછીમારોનો લત્તો હતો, વાસ. જેમ હરિજન વાસ હોય, કોળી વાસ હોય, તેમ એ નગરથી બહારે કોનો વાસ હતો? માછીમારોનો. અને એ માછીમારોમાં સમુદ્રદત્ત નામનો એક માછીમાર હતો. એની પત્નીનું નામ હતું સમુદ્રદત્તા અને એના પુત્રનું નામ હતું ક્ષૌરિક દત્ત, જેના પરથી આપણે 8મું અધ્યયન કહીએ છીએ. એક ક્ષૌરિક દત્ત કોનો દીકરો? સમુદ્રદત્ત માછીમારનો એ દીકરો. તો માછીમાર હતો એટલે એનો ધંધો શું હોય? માછલા પકડવાનું. તો સમુદ્રદત્ત એ માછીમારીનો ધંધો કરતો. તમે માર્ક કર્યો કે ન કર્યો આ અધ્યયનોમાં, 7 સુધીના અધ્યયનમાં એક સ્પેશિયલ કંઈક વિશેષ વિષય આપી કરી અને એક અધ્યયન બતાવ્યો છે. પહેલાં ઈમાનદારી, પછી ક્રમશઃ બીજી વાતો કરી છે. માંસની વાત આવી ઘણી બધી. બીજી શેની વાતો આવી? શરાબની તો સાથે હોય જ. આમાં ઈંડાના વેપારની વાત આવી. તો તમને કોઈ પ્રશ્ન નથી ઉઠતો? આ મહાવીર ભગવાને અંતિમ દેશના આપી છે એનું આ છે વિપાક સૂત્ર. આ અંતિમ દેશનામાં આવી બધી વાતો, કાંઈ પ્રશ્ન નથી ઉઠતા? તમે હવે સાંભળશો ત્યારે ખબર પડશે કે આ માછીમાર કેવા કેવા પ્રકારનો માછીમારીનો બિઝનેસ કરતો હતો. એક તરફ અંતિમ દેશનામાં ઉત્તરાધન સૂત્ર છે, જેમાં એકબીજાથી ચડિયાતા સબ્જેક્ટ રહેલા છે એ અધ્યયનોમાં, અને એની સામે આ વિપાક સૂત્ર છે. અને વિપાક સૂત્રમાં પણ દુઃખ વિપાક સૂત્ર છે. એમાં અત્યાર સુધી આપણે અધ્યયનો સાંભળ્યા. કેશવજીભાઈ, આ અધ્યયનો સાંભળતા સાંભળતા આપણને ખળભળાટ થાય કે ન થાય? એવા અધ્યયનો છે કે નહીં? હા, ચલો તમે તો અડધું તો ઊંઘમાં કાઢો છો, છતાં પણ
હું પૂછી શકું તમને કે એમાં ખળભળાટ થાય કે નહીં, પેલો માંસનો ધંધો કેવી રીતે કરતો હતો? હા, આમાં પણ વાતો બધી એ જ આવવાની છે. આપણને આટલી અરેરાટી થાય છે એનું કારણ છે કે આપણે ઘણા પુણ્યશાળી છીએ, આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. મનુષ્યનો જન્મ મળ્યો અને હવે આવા પાપ કર્મ કરતા નથી આપણે, પણ આવા પાપ કર્મની વાતો પણ આપણે સાંભળવા માટે મન ન થાય કે આ બધી શું વાતો રહેલી છે. તો ભાગ્યશાળીઓ, આપણું મન કેટલું તૈયાર થઈ ગયું છે, આપણે કેટલા પવિત્ર થઈ ગયા છીએ, આપણે કેવા સારા બની ગયા છીએ. જો કે અભિમાન નથી કરવાનું, હજી આપણામાં ખામીઓ તો ઘણી છે. આપણે નિંદા કરીએ છીએ, આપણે ઝઘડા કરીએ છીએ, એ આ ધંધાથી પણ ખરાબ છે હો. કયા ધંધા? હા, ક્રોધ કરીએ છીએ, એ ખરાબ છે ધંધો. લોભ કરીએ છીએ, માન કરીએ છીએ, માયા કરીએ છીએ, ખરાબ ધંધા છે આનાથી. એટલે આશ્વાસન આપણને ખોટું નથી લેવાનું. આવી બધી હિંસાથી આપણે મુક્ત થયા છીએ, પણ હજી મોટી જે હિંસાઓ કહેવાય એ આપણાથી હજી થઈ રહી છે. કઈ મોટી હિંસાઓ છે? પરપરિવાદ. પરપરિવાદ એટલે એકબીજાની કાનાફૂસી ચાલુ જ પડી હોય. આ માછીમારીના ધંધા કરતાં પણ અને માંસના ધંધા કરતાં પણ ખતરનાક ધંધો છે ભાગ્યશાળીઓ. હવે આનાથી આપણને મુક્ત થવા માટે પ્રયાસ કરવાનું છે કે નિંદામાંથી બચીએ, ઉથલીમાંથી બચીએ, કજિયા કાવલામાંથી બચીએ, એકબીજાની કાનાફૂસી કરીએ છીએ એનાથી બચીએ. કારણ કે બહારની હિંસા કરતાં પણ આ અંદરની જે હિંસા છે ને બહુ ખરાબ છે. બહારના દુષ્કર્મ કરતાં આ અંદરના જે દુષ્કર્મ રહેલા છે બહુ ખરાબ છે. ભાગ્યશાળીઓ, આ 18 પાપસ્થાનક છે ને એના 2 વિભાગ કરવામાં આવ્યા છે. તમને ખબર હશે બધાને કઈ રીતે 2 વિભાગ કરવામાં આવ્યા છે નાનજીભાઈ? 1, 2, 3 ને 4 ને 5. 5 જે પાપસ્થાનક છે હે એને દ્રવ્ય પાપ કહેવાય, એટલે સ્થૂળ પાપ. પછીના જે પાપો રહેલા છે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, રતિ, અર્તિ, માયા, મૃષા, મિથ્યા દર્શન, શલ્ય, બીજા પરપરિવાદ, કાયા ક્લેશ વગેરે જે પાપો રહેલા છે એ પાપોને ભાવ પાપ કહેવાય. એટલે દ્રવ્ય પાપ જેટલા ખતરનાક છે એનાથી પણ ખતરનાકમાં ખતરનાક પાપો રહેલા હોય તો કયા પાપો છે? ભાવ પાપો છે. એનાથી હજી આપણે બચ્યા નથી હો, ખ્યાલ રાખજો. હું નથી બચ્યો, તમે નથી બચ્યા. આપણે વગર કારણે ઘણી વખત ઘણાની નિંદા કરીએ, પછી મંદિરમાં બેઠા હોઈએ ત્યાં નિંદા ચાલુ હોય, ઉપાશ્રયમાં બેઠા હોઈએ ત્યાં નિંદા ચાલુ હોય, મંદિરમાં ઝઘડા કરીએ, ઉપાશ્રયમાં ઝઘડા કરીએ, એટલે ભાવ પાપ આપણા ચાલુ પડ્યા છે. અને ભાગ્યશાળીઓ, દ્રવ્ય પાપોનો જ્યારે ત્યાગ થાય ને, દ્રવ્ય પાપોનો, ત્યારે એને દ્રવ્ય ધર્મ કહેવાય. ખાલી આપણે દ્રવ્ય પાપોનો ત્યાગ કરીએ એને દ્રવ્ય ધર્મ કહેવાય. હાઈ કક્ષાનો નથી એ ધર્મ. થાય છે, સારું છે કે દ્રવ્ય પાપનો ત્યાગ કર્યો એટલે દ્રવ્ય ધર્મ થયો. અને દ્રવ્ય ધર્મથી ફળ શું મળે? દ્રવ્ય ધર્મથી આપણને સામગ્રી મળે. સામગ્રી એટલે કઈ સામગ્રી? મનુષ્ય અવતાર છે, આર્ય દેશ છે, ખરો ધર્મ છે. આ બધી ચીજો દ્રવ્ય પાપનો ત્યાગ થતાં, દ્રવ્ય ધર્મ થતાં આ બધી સામગ્રીઓ આપણને મળે. પણ ભાવ પાપનો જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી તો હજી આપણે ખરાબ ઓથારા નીચે છીએ. ભાવ પાપ કેટલા રહેલા છે? 13 પાપ ભાવ રહેલા છે. ભાવ પાપ 13 રહેલા છે. અને જૈન શાસ્ત્રમાં એને 13 કાઠિયા કહે છે. નામ સાંભળ્યું હોય તમે તો? 13 કાઠિયા. અને આ 13 કાઠિયા પહેલા દ્રવ્ય પાપોથી પણ ખરાબ રહેલા છે. અને દ્રવ્ય પાપોનો આપણે ત્યાગ કરીએ ને તો આપણે દ્રવ્ય ધર્મ થાય. દ્રવ્ય ધર્મથી સાધન સામગ્રી આપણને મળે.
ભાવ પાપનો જ્યારે આપણે ત્યાગ કરીએ ત્યારે ભાવ ધર્મ થાય, અને એ ભાવ ધર્મને કારણે આપણે આધ્યાત્મિક વિકાસ સાધીએ. જ્યાં સુધી આપણામાં તેર કાઠિયા હોય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ સધાતો નથી. સમજાયું? હા, એટલે ફોકસ કઈ તરફ કરવાનું છે આપણને બધાને? આપણે કેવલ એક હિંસા તરફ ફોકસ રાખ્યો છે, કેવલ હિંસા તરફ. કોઈ પણ એવા માણસને આપણે જોઈએ તો આપણે કહીએ કે હિંસાચારી છે, પણ આપણે બીજી તરફ લક્ષ્ય નથી રાખ્યો કે આપણે નિંદક કરેલા છીએ. અને શાસ્ત્રમાં શું કીધું છે ખબર છે? પીઠી મંસમ ન ખાયે જા, પીઠી મંસમ ન ખાયે જા, પીઠનો માંસ ન ખાઓ. પીઠનો માંસ ન ખાઓ એટલે શું? પીઠ માંસ એટલે નિંદા. પીઠ પાછળનો માંસ ન ખાવો એનું નામ છે નિંદા. અને પીઠનું માંસ તો આપણે ખાઈએ છીએ, મતલબ કે નિંદા તો આપણે કરીએ જ છીએ, વગર કારણે કરીએ છીએ, ફાયદા ન હોય તો પણ કરીએ છીએ. એટલે આ પાપો તો આપણાથી થાય છે. એટલે નાના નાના ધર્મ કરતાં બહુ કૂદવા જેવું નથી કે અમે તો ધર્મી થઈ ગયા છીએ, ભગત થઈ ગયા છીએ. થયા છીએ, આપણો વિકાસ થયો છે, એમાં બે મત નથી, પણ હજી ઘણું અધૂરું છે આપણા સૌના માટે, તમારા માટે, અમારા માટે, સૌના માટે. 13 કાઠિયા તૂટે તો કામ થાય, તો દ્રવ્ય ભાવ પાપનો ત્યાગ થાય. ભાવ પાપનો ત્યાગ થાય એટલે ભાવ ધર્મ કહેવાય, અને ભાવ ધર્મથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય. હમણાં આધ્યાત્મિક વિકાસવાળા સાધકો બહુ આંગળીના વેઢે હોય. બાકી થોડી ધર્મકરણી કરીએ આપણે, અને મણિભાઈ શું થઈએ? જો કે સારું છે, એ પણ સારું છે, એટલું તો આપણાથી થાય છે. ધીરે ધીરે આપણે જેમ જેમ સમજીશું તેમ બીજું પણ કરવા માટે આપણે પ્રયાસ કરીશું. તો આપણે એ મણિભાઈ આરે જો કોલાઈ ગોંડો ના ના, અહીં આરે માથે નફો ગયા, વેચાડે માથે. જો એક વાત છે, આપણે 5મા આરામાં છીએ, બરાબર ને? આપણે 5મા આરામાં હોઈએ તો વાંધો નથી, પણ 5મો આરો આપણામાં ન હોવો જોઈએ. ન સમજ્યા તમે? સમજ્યા લક્ષ્મીકાંતભાઈ પ્યારેલાલ? હા, 5મા આરામાં આપણે છીએ, પણ 5મો આરો આપણામાં ન હોવો જોઈએ. અને એ કરી શકીએ આપણે. અહીંયા ઘણી ગણાડો આસપાસ આવું બોલ ગઈ. જો ઘણા, અરે મણિભાઈ બારા ગામ છે તમારી બાજુમાં, મેં જોયા છે એક એવા ભાઈને, એમનું મરણ પણ નજીકથી જોયું છે, અને તમે બધા ઓળખતા પણ હશો. એ માણસ 5મા આરામાં જ થઈ ગયો ને? હા, નહીં થયા હોય ને 18 વર્ષ થયા, 5મા આરા એ માણસ થયો છે. મેં એ માણસને વાંચ્યો, એ માણસને જોયો, એ માણસનો જીવન વ્યવહાર જોયો. આધ્યાત્મિક શિખર સર કર્યા જ. આધ્યાત્મિક શિખર સર કર્યા પછી ન ક્રોધ, ન માન, ન માયા, ન લોભ, ન રાગ, ન દ્વેષ, ગણખરાને બધાને કમજોર કરી નાખ્યા છે. બોલો, તો એમનામાં આરો નથી આવ્યો, એ આરામાં હતા. ન સમજ્યા? કાઠિયા પાકે ગયા વધેલા નતા દે, બરાબર? પણ પાકે ગયા વધણું તો એની કાઠીએ કે ઠૂઠું માર્યો ને. હા, ક્રોધ આવે ત્યારે કહી દો, હટી જા, મારે નથી કરવો ક્રોધ. નિંદા કરવાનો અવસર આવે, મારે નિંદા નથી કરવી. ગમે તે માણસ હોય, એ પર્સનલ છે, હું પર્સનલ છું, મારે એની સાથે લેવા કે દેવા. તો આપણે વીર્ય પરાક્રમ ફોરવીએ તો કામ થાય. આ તો હું પણ વ્યાખ્યાનમાં બોલું છું. આપણું મારામાં એટલો વીર્ય પરાક્રમ નથી. આ તો હોય આંગળીના વેઢે, આંગળીના જે વેઢે હોય એ જ માણસો પ્રાપ્ત કરી ગયા છે. બાકી તો આપણે મહેનત કરીએ છીએ, ચાલીએ આપણે. અત્યારે કલિયુગ ચાલે છે,
કલિયુગમાં રહીએ આપણે તો કલિયુગમાં આપણને રહેવું પડશે. અત્યારે જન્મ જ લીધો જ છે, પણ કલિયુગ આપણામાં ના આવવો જોઈએ. અને આપણામાં કલિયુગ આવે કે ના આવે કોના પર છે? તમે આરાની વાત કરી